તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થાય તે પહેલા જ 700થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે। ત્યારે કોંગ્રેસના બોલકા નેતા પરેશ ધાનાણીએ લોકશાહીનો બેસણાનો કાર્યક્રમ યોજી સૌનું ધ્યાન ખેંચ્યું હતું। જયસિંહપરા વિસ્તારના કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપની વગર ચૂંટણીએ 3 બેઠકો બિનહરીફ થતા આજે લોકશાહીનું ગળું રૂંધાવાના કારસ્તાન સામે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કાળું ટી-શર્ટ અને માથા પર કાળી પટ્ટી ધારણ કરીને લોકશાહીનું બેસણું યોજ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। પરેશ ધાનાણીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે ગાંધી અને સરદારના ગુજરાતમાં લોકશાહીનું ગળું ભાજપે રૂંધી નાખ્યું છે। ત્યારે પોલીસના પહેરા નીચે ધાકધમકી, લોભ લાલચ સાથે ફોર્મ ખેંચાવવાનું પાપ ભાજપે કર્યું છે। સરદારના નામે સત્તાના પગથિયા ચીડાને મારા ને તમારા બાપનું નામ ધોળે દીએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી નામ ભૂહી અને મોદીનું પાટિયું લટકાવી દીધું। આ ગાંધીનું ગુજરાત છે। તમે ગાંધીને ગાળું દીધી વાંધો નહીં, સરદારના નામે રાજકીય રોટલા શેકા વાંધો નહીં। જે સરદારના નામે તમે રાજકીય રોટલા શેકા બાપ, આજ સરદારના નામે સત્તામાં બેહી મારા તમારા બાપનું નામ થોડા દિવસે અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર કાળો પીસડો મારી અને મોદીને લટકાવી દીધા હુંકારો ન કર્યો ને, ત્યારે મારો જયસિંહપરાનો અમરેલીનો જાગૃત નાગરિક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોને સવાલ પૂછે છે કે જો તમે હાચા સરદારના હાચા વારસ હોય ને બાપ, તો એક વખત અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ફરી મારા સરદારના સ્વાભિમાનને સ્થાપિત કરો। આ પરેશ ધાનાણી આજીવન રાજકારણ છોડી